સુરત શહેરમાં યુએલસી દબાણો હટાવવાના મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા જો 5 દિવસમાં સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુરત શહેર જિલ્લાના પ્રમુખ હરીશકુમાર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં કેન્દ્રીય સરકાર દ્વારા અસ્તિત્વમાં આવેલ અને સમગ્ર ભારત દેશમાં લાગી પડવામાં આવેલ અર્બન લેન્ડ સીલિંગ એક્ટ 1976 જેમાં શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો 1976 તથા તેના નિયમો ઘડાયા હતા। જો કે તે સમયે અમલમાં આવેલ અને જે કાયદો ભારત સરકાર પ્રજા માટે અનુકૂળ ન લાગવાથી 1999માં તેને નાબૂદ કરાયો હતો। જોકે ફરી 16 વર્ષ બાદ આ નાબૂદ થયેલ કાયદો હાલની સરકાર દ્વારા સજીવન કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મિલકતો ખાલી કરાવી જમીનો સરકાર હસ્તક કરવાની હિન્દ કક્ષાની કામગીરી કરાઈ રહી છે, તેનો વિરોધ કરીએ છીએ તેમ જણાવ્યું હતું। આપ સૌને આમંત્રણ આપ્યો અને આ વિચારો સરકાર લગી પહોંચે, પ્રજા લગી પહોંચે તે માટે આપ સૌએ હાજરી આપી, પત્રકાર ભાઈઓ, ઇલેક્ટ્રોનિક મીડિયાઓ તેનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજનો જે પ્રોગ્રામ એટલા માટે રાખ્યો છે કે રાજ્ય સરકાર તરફથી સમગ્ર ગુજરાતની અંદર લોકોને બેદર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી વખતે લોકોને 50 લાખ આવાસો બનાવી આપવાના હતા, પણ તે લોકોના તગલગી નિર્ણયો આજે પુરવાર થાય છે। તેઓની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 1999માં યુએલસી નો કાયદો નાબૂદ કરે। યુએલસી નો કાયદો નાબૂદ કરેલ ત્યારે અંદર સ્પષ્ટપણે જોગવાઈઓ કરેલી કે જે જગ્યા એટલે જે કોઈ પણ ખેડૂતોની જગ્યા હોય અને જ્યુડિશિયલ મેટર ચાલતી હોય અને કબજો લીધેલો નહીં હોય તો તેવી જગ્યાનો કબજો નથી લેવાનો એવું રાજ્ય સરકાર કેશુભાઈની સરકાર વખતે તે વખતે ઠરાવવામાં આવેલું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોને ગુમરાહ કર્યા છે અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે જો 5 દિવસમાં સરકાર યુપીએલસીના દબાણો હટાવવાના મુદ્દે પીછેહટ નહીં કરે તો એનસીપી દ્વારા સરકાર સામે આંદોલન કરશે તેવી ચીમકી પણ અપાઈ હતી। જ્યારે એનસીપીના યુવા નેતા કૃણાલભાઈ સહિતનાઓએ પણ યુએલસીના દબાણો હટાવવાના મુદ્દે આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।